વાલા સ્નેહીજનો, સૌને રેણુકાબેન જોશીના જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિદ્ધનાથ. આજે બુધવાર છે, શ્રાવણ વદ દસમ છે. આજની રાશિ છે મિથુન, નામના અક્ષર છે કચ્છ અને ઘ. આજે બુધની પૂજા કરવી હોય તો ઉત્તમ દિવસ છે. જેને બુધ નબળો હોય તેને આજે બુધની પૂજા ઉત્તમ છે કરવી, અને જેને બુધ નબળો હોય તે સારામાં સારું હોય. કોઈએ બુધવારના એકટાણા ન કરવા, પણ બુધની પૂજા કરવી, બુધ ગ્રહની પૂજા થાય. તે સારો જ્યોતિષી બની શકે, અથવા તો સેલ્સમેન સારો બની શકે, અને પુસ્તકનો વિક્રેતા બની શકે. આવા બુધના ફાયદા છે. નબળો હોય તો શું, સારો હોય તો નહીં. સારાનો ફાયદો નથી. ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધં ચ ત્રિસંધ્યામ ગેહિનીમ ઓંકારમ બિંદુસંયુક્તમ. આ મહાદેવજીનો મંત્ર છે. બ્રહ્મા મુરારી ત્રિપુરાંધકારે ભાનુ શશી ભૂમિશુક બુધશ્ચ ગુરુ ચ શુક્ર શનિ રાહુ કેતવ કુર્વંતુ સર્વે મમ મંગલાય. આ બધા શુભ કરનારા છે. મારું મંગળ કરજો એમ કહે છે આપણે ગ્રહ દેવતાને. આ ગ્રહોનો મંત્ર છે. હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સ્વીકારું છું. કોઈ પણ જાતનો પૈસો લેવામાં આવતો નથી, તેમજ કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. તદ્દન ફ્રી છે. મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને તમારે કામ હોય ને તો માત્ર એક જ રિંગ કરજો, પણ વારંવાર રિંગ નહીં કરતા. વારંવાર રિંગ કરો તો હું કંટાળી જાઉં, કેમ કે મારે હમણાં તો રુદ્રીનું કામ છે. એટલે હું હમણાં એમ કહું કે ફોન ન કરતા તો પણ રોજના 2-4 ફોન આવી જાય છે. તહેવાર હોય તો ફોન આવે છે. જો અમારે તહેવાર ન કરવો કંઈ. મારો મોબાઈલ નંબર લખી લ્યો, 94 242 98 242 94 054. અને મારો નંબર એ ભૂલી જાઉં છું કહેવાનું. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ.